भारत माता की। प्रोटेस्टના અમારા આગેવાન શ્રી પીએન માળી દ્વારા અંબાજી જયારે પગપાળા સૌ મિત્રો આવતા હોય છે પૂનમના દિવસે, એ વખતે રિક્ષા ચાલકો જે છે આપણા, એ બધા જ રિક્ષા ચાલકો એ જરૂરિયાતમંદ, દિવ્યાંગ, ઉંમરલાયક આપણા વડીલો અને જેને જેને જરૂર હોય બધાને પાર્કિંગથી મંદિર સુધી દર્શનાર્થે લઈ જાય. જેમના દર્શન થઈ ગયા હોય એમને વિના મૂલ્યે એ પરત પાર્કિંગ સુધી લઈ આવે. આ પ્રકારની સુંદર વ્યવસ્થા જે તે વખતે એમણે આપણા બધા અધિકારીઓ સાથે રહીને ગોઠવી હતી અને પહેલી વખત આ પ્રકારની વ્યવસ્થા કરી હતી. એવા કાર્યક્રમમાં મારે આવવાનું થયું હતું અને એ કાર્યક્રમ પછી મેં એમને વિનંતી કરેલી કે એકાદ વખત એ બધા રિક્ષા ચાલકોનો પરિવાર અને બાકીના આપણા મિત્રોનો તમે એક અલગથી સ્નેહ મિલનનો કાર્યક્રમ કરજો. એટલે એવો કાર્યક્રમ આજે આપણે યોગાનુયોગ ચૂંટણીના સમયે આયોજિત કર્યો છે. ત્યારે આ સુંદર કાર્યક્રમમાં આપણા બધાની વચ્ચે ઉપસ્થિત આપણા બનાસકાંઠા લોકસભાના લોકપ્રિય ઉમેદવાર માન્ય શ્રી ડોક્ટર રેખાબેન, આપણા બક્ષીબેન મોચાના પ્રદેશના આગેવાન ભાઈ પીએન માળી, આપણા અહીંના પ્રમુખ શ્રી અમૃતજી ઠાકોર, અમારા બક્ષીબેન મોરચાના જિલ્લાના પ્રમુખ ભાઈ અમૃતભાઈ, મંચ પરના સૌ સન્માનીય આગેવાનો, અહીંના પૂર્વ પ્રમુખ અકુલેશભાઈ અને સૌ પાર્ટીના આગેવાનો અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ બહેનો ભાઈઓ મિત્રો, સૌ પહેલા તો હું ભાઈ પીએન માળી અને એમની ટીમને અભિનંદન આપું છું કે એ વખતે પણ એમણે સુંદર સફળતાપૂર્વક કાર્યક્રમ યોજ્યો હતો અને આજે પણ આ કાર્યક્રમને સફળ બનાવવામાં એમને અને એમની સમગ્ર ટીમને ભારતીય જનતા પાર્ટીની ટીમે ખૂબ સુંદર મહેનત કરી છે.